અરે ગોગો ગોગો મારો ગોમધણી, ગોગા ગોમધણી, પછી ચેમ રબારી ના રાખે ટણી, સાથે રબારીની સાથે વિહોતરની સાથે માલધારીની ભેડો ધણી, હે મારો ગોગો ધણી, પછી ચેમ રબારી ના રાખે ટણી, ગોમા ધણી ગોગા પારસમણી, ખમ્મા ગણી ગોગા ગોમા ધણી, ગોગા ગોમા ધણી. આપણું ગોગો સોંગ બોલિવૂડ સ્ટાર થી બી કમ નહીં, એટલું જબરદસ્ત વાયરલ થયું હતું કે વડોદરામાં તો ખરું જ, ગુજરાતમાં ખરું, આખા ઇન્ડિયા લેવલ પર બહુ જ વાયરલ થયેલું ગોગો સોંગ. એ તમને અહીંથી અહીં સુધીની હાઈપ મળી હોય. ગોગો સોંગ ની તો કોઈ વાત જ નહીં થાય કે પ્રસંગ હોય ઘરમાં એટલે વાગે 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 જ, કે પહેલા ગોગો કાઢો પછી બધું વગાડો. બરોબર. અને ગોગા સોંગ ની અંદર એમ ગોગો સોંગ બની ના જાય, પણ ગોગો સોંગ ની બનવાની અંદર સપોર્ટ હોય. હા, કોનો સપોર્ટ પણ જુઓ. તો ગોગા સોંગ ની અંદર મારા ચરોતરના રાવડાપુરાના મુન્નાભાઈ પ્રજાપતિ છે, એમને મને ખૂબ સપોર્ટ કર્યો. દુનિયાને ખબર હોય કે ના હોય, પણ સંજયભાઈ પછી, સંજય પટેલ પછી, સંજય પટેલ તો છે જ, પણ એમની લગણી હતી અને છે અત્યારે પણ અમારો પ્રેમ. એમને મને એક કંપની મેં ગાવાનો મોકો આવ્યો, કુમકુમ ફિલ્મ્સ. કુમકુમ ફિલ્મ્સ કેટલા વર્ષ પહેલાની વાત છે? 16 વર્ષની. 16 વર્ષ. તો કે પહેલું સોંગ આપણે ગોગાનું બનાવ્યું, મુન્નાભાઈ પ્રજાપતિ રાવડાપુરા વાળા. કેટલા કલાકનું છે? 1 કલાકનું આઈ થિંક. 1 કલાકનો ટ્રેક છે. 1 કલાકનો ટ્રેક. અને આ તમે ગાયો તો કન્ટિન્યુઅસ 1 કલાક સુધી સ્ટુડિયોમાં? એક નહીં, 1 કલાકનું સોંગ બનાવવું હોય તો 12 કલાક થાય. ઓહો. હા, 12 કલાક સોંગ લાગે, પછી યુટ્યુબ પર જાય. હા, સારું ગાવાનું હોય. હા, જેવું તેવું ગાયું હોત તો આવત જ નહીં માર્કેટમાં બહુ વાયરલ થયું પણ સોંગ. તો 1 કલાક ગાવું હોય ને, 1 કલાકનો સારો તો 10 થી 12 કલાક થાય. સારા શબ્દો, સારો ન્યાય, સારો અવાજ, સારું ગાઈ શકવાનું તો 10 થી 12 કલાક થાય. તો તમારું 1 કલાકનું સોંગ સારું બજારમાં રિલીઝ થાય. બાકી બીજો બધો અવાજ ત્યાં. કોઈ માણસ એવું કહેતા હોય કે અમે 3 કલાકમાં 2 કલાકમાં ગઈ ઘેર આવી ગયા અને સારું બનાવ્યું, લાખ વંદન. એમના મનને જે હોય ના, વાર લાગે, દરેક વસ્તુમાં વાર લાગે. હા, એમ ફેમસ ના થાય, એના માટે મહેનત કરવી પડે. તો કુમકુમ ફિલ્મ્સમાં પહેલું સોંગ મારું આવ્યું ગોગો. એમાં રાઇટર હતા બળદેવ ચૌહાણ. હજી પણ નામ યાદ છે તમને? હા, બળદેવ ચૌહાણ રાઇટર હતા. અને જેના લિરિક્સ હતા, તમે નામ કદાચ સાંભળ્યું છે, દીપુભાઈ રાઘવ. હા. કોણ? દીપુભાઈ રાઘવ. દીપુ રાઘવ લિરિક્સ હતા મને કે ગોગો 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 કરો, પછી એના અંદર ગોગો ગોગો કેમ રબાય રાખે ટણી, હા, મારો ગોમ ધણી. અને વિપુલભાઈ ને પિંટાભાઈ મારા ભાઈની ચેનલ હતી, એમાં રિલીઝ કર્યું. અને બળદેવ કાકાએ લખ્યું, પ્રવીણુણીએ ગાયું, આખી દુનિયા ગાડી કરી. જબરદસ્ત વાયરલ થયું પણ. અને મયુર નાડિયા સંગીત આપ્યું. અત્યારે આ દુનિયામાં નથી, એમની આત્માને શાંતિમાં ભગવતી હાલે મયુર નાડિયાને. પણ સંગીત હોય, બેતાબ બાદશાહ હતા ભાઈ સંગીતના. મારું ગોગાનું સંગીત એમને આવ્યું, હર્ષદીને એમને આલ્યું, મસાની માનું એમને આલ્યું, બીજા ઘણા સોંગની અંદર આગળ ચર્ચા કરી. હા, પછી ગોગો ગોગો સોંગ દેશ વિદેશમાં, લંડન, અમેરિકામાં, આફ્રિકામાં બહુ વાયરલ થયું. ખૂણે ડીજેમાં અત્યારે લાખો ગીતો આવી ગયા, લાખો કલાકારો. હું લંડન નો વિડીયો જોયો હતો, લંડનમાં ગોગો ગોગો ટીમ રમતા હતા. ધન્યવાદ. એ આમ ગોલ સર્કલ કરીને ગોગો પર ટીમ રમતા હતા. વાહ,
બહુ જોરદાર વાયરલ થયેલું. તમને કેવું લાગ્યું? બહુ જોરદાર સોંગ છે. તમારા મિત્રોને, બહુ જોરદાર, સગાવાળાને? બહુ જોરદાર. અને અત્યારે તમે ઇન્સ્ટાના સ્ટાર કહેવાય છો, સીનુભાઈ, તો ગોગાની રીલ તો આવતી હશે. હા, તો તમારા મિત્રો શું કહેવા માંગે છે? બહુ જોરદાર. એ બધા ગીતો આયા, પહેલા આ વગાડે પછી જ બધું થાય. ભાઈ ગોગો તો વગાડો જેવું કે ડીજે, અરે વાહ. કોઈ બી ડીજે વાળા કે ભાઈ પહેલા ગોગો તો આપણે કહે કે ડાઉનલોડ, ના છે તમારા પાસે, ડાઉનલોડ કરેલું જ છે, આ જ ચલાવવું છે. વાહ. ભલે કલાકનું છે તો પણ ચલાવશે, કશું કટ નહીં કરવા તો છે. પ્રવીણનું નહીં હોય પણ ગોગો હશે. ના એવું ના બોલાય. સદાબહાર કહેવાનો મતલબ સદાબહાર. હા. જો અત્યારે એક વસ્તુ તમને કહું. સનેડો કોનો? મનીરાજ બારોટનો. કોનો? બારોટ સાહેબ. હે? મનીરાજ બારોટ સાહેબ નામ છે એટલે આપણે એવું બોલવું પડે, બાકી આપણા વડીલ સન્માન છે. બસ એમના જે એક સનેડો, એક ગોગો અને ધુરકી તારી માયા લાગી, બરાબર, અને એક સાઈબાબાનું બરાબર વાગે જ. હા. તો અમુક સોંગ સદાબહાર થઈ ગયા. જગત પણ વિચારે જ છે કે આ સોંગ કેમ જતા નહીં, ના જાય. એની અંદર મહેનત એટલી કરી છે, ન્યાય આપ્યો છે ગાવાની અંદર, સંગીતમાં સુર તાલ, એમ ના થાય. પછી ગોગાની તો 45 કલાકારે કોપી કરી. કેટલા? 45 કલાકારે ગોગાની, આપણા ગુજરાતના. હા. ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો. હવે ઉઠી સીડી આવી છે. તે વખત તો સીડીનો જમાનો હતો ને. સીડી, હા સીડી હતી, ડીવીડી. 5 લાખ સીડી છે. 5 લાખ સીડી છે ગોગાની. ઓહ. અને અત્યારે ગોગાનું લગભગ અત્યારે લગનની સીઝન આવે ને એટલે મોસ્ટ ટ્રેન્ડિંગ, યુટ્યુબમાં કદાચ મોસ્ટ ટ્રેન્ડિંગમાં પહેલું આ ગોગો જ આવે. 20 મિલિયન તો છે. મોસ્ટ ટ્રેન્ડિંગ હું કહું ને, લગન પ્રસંગ આવે એટલે મોસ્ટ ટ્રેન્ડિંગમાં ગોગો આવે જ. ને બધા ગીત પછી ગોગો ગાવો પડે. એકાદ ગઈ નાખો, એક લીટી. તો જેને પણ ગોગાના ગીતમાં મહેનત કરી ને સપોર્ટ કર્યો, બધાને ધન્યવાદ હું લાઈવમાં કહું છું. વિપુલભાઈ, પિંટાભાઈ, મુન્નાભાઈ, બળદેવ કાકા, દીપુ રાઘવ, મયુર નાડિયા ટીમ, અને શૂટિંગ ઉતાર્યું હતું વાસુભાઈ ઠાકોર. બધું યાદ રાખવું પડે યાર. સરના નામ તો કે યાદ, આ નામ તો કે યાદ, આ સોંગ બનાવ્યું હતું આને, આટલી મહેનત કરી હતી, બધું યાદ છે. કેવું પડે. એ માતા ભગવતી મેરડી છે. કાયમ માટે એમની ટીમ આવીને આવી રાખે હોના જેવી, એવું મારી દિલથી પ્રાર્થના. પણ ગોગાનો સોંગ તમને યાદ કરાવો અને 2 લીટી ગઉં. એ તારા માથે ગોગા શોભે પારસમણી, એ મારા ગોગા શોભે પારસમણી. વાહ મારા ગોગા, અરે ગોગો ગોગો મારો, ગોગો મારો ગોમધણી, ગોગા ગોમધણી. પછી ચેમ રબારીના રાખે ટણી, સાથે રબારીની, સાથે વિહોતરની, સાથે માલધારીની ભેડો ધણી. હે મારો ગોગો ધણી. પછી ચેમ રબારીના રાખે ટણી, ગોમા ધણી ગોગા પારસમણી, ખમ્મા ગણી ગોગા ગોમા ધણી, ગોગા ગોમા ધણી. ચેમ રબારીના રાખે ટણી, મોટી મુસાડો કાબડી ઓસાડો, ધરતી નો ધણી, દેવ દયાળો ગોગો ગોમા ધણી. પછી ચેમ રબારીના રાખે ટણી, એ મારા ગોગાને ખમા ગણી. આ મારા ગોગાનું ટાઇટલ હતું ને દુનિયા ગાંધી કરી. આ અવાજ મારો નથી, મારી મેરેનો ગોગાનો છે. વાહ. બધાને ધન્યવાદ છે. મારું સોંગ સદાબહાર થયું અને હજુ એવા સોંગ લાવવાના છે. ગોગા પાર્ટ 2 આવ્યો. હા, ગોગો પાર્ટ 2 આવ્યો, પણ એના પછી પાછું બીજું મારે બનાવવું છે. ગોગા પાર્ટ 3 ક્યારે આવી રહ્યું છે? નવરાત્રી પહેલા? ના, દિવાળી પછી આવશે. દિવાળી પછી આવશે. એ પણ આવું આવશે રમઝટ, કઈક અલગ અંદાજમાં. 1 કલાકનું.
કલાકનું લાવું છે. કલાકનું. અને હરસિદ્ધિ માતાજીનું સોંગ એ પણ ખૂબ ચર્ચા. હવે એના પછી ડીજે વાગે હર્ષદની માના ધામમાં, હા, બહુ વાયરલ ટાઇટલનું નામ હતું. બહુ વાયરલ થયું હતું. તો મૂડીના પરમાર દરબાર ને બહુ વાલું, હા સોડા પરમાર બહુ વાલું, હા. હર્ષદી કોયલા ડુંગર બહુ વાગે, ઉજ્જૈનમાં બહુ વાગે. હમ. અને આ સોંગ જ્યાં લગી ના વાગે ત્યાં લગી દરબારનો દીકરો ઘોડે ના ચડે. હમ. એ ચર્ચા મને હા હું હમણાં ડાકોર ગયો હતો, ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં બહાર નાનું સ્પીકર મૂક્યું છે, બહાર ચોફેર ખબર નાના સ્પીકર મૂકેલા છે ગામડાઓમાં, હા. તો ત્યાં બી તમારું સોંગ જ વાગે, આ સોંગ. વાહ, એ સંજયભાઈ ડિજિટલ બનાવ્યું, સંજય પટેલ, હા હર્ષદી માતા. એની અંદર ખૂબ મહેનત કરી. એ જે રિલિક્સ છે રાજન રાયકાન ધવલ મોટન મારું નામે સંગીત આપ્યું ને સંજયભાઈ મારા પ્રોડ્યુસર હતા. અને પહેલું સોંગ મારું, ઘણા ગીતો તો બહુ ચાલ્યા પણ એ હર્ષદી માતાનું જે સોંગ બધા ગીતો હિટ જ છે, નવા જ ગીતો. અને ટ્રેક એવો જોરદાર, માં ભગવતીએ ગવડાવ્યો, દિલથી મૂળથી ગાયો, મન મૂકીને ગવડાયો, જીવ આલ દીધો તો ટ્રેક રાજા બહાર આવે ને. કોમ્પિટિશન વાળા ટ્રેક કોઈ દિવસ સદાબહાર થાય નહીં. દુનિયાના કલાકારને કહું, કોમ્પિટિશન કરો એ કોઈ દિવસ કે સીનુભાઈ કરી એ પ્રવીણ લુણી કરે તો કોઈ દિવસ ફેમસ થાય નહીં. પ્રવીણ લુણી કરી બીજો કરવા જાય તો કોઈ દિવસ ફેમસ થાય નહીં. પણ આપે આપ કરો અંદરથી, એ વસ્તુ તમને ભગવાન કુદરત તમને સપોર્ટ કરે ને કરે. હર્ષદી માનું સોંગ સંજય પટેલે, રાજન રાયકા, ધવલ મોટન, માતાજીનું સોંગ હોય એટલે બહુ જોઈને લિરિક્સ લખવા, જે પણ પ્રસંગ હોય માતાજીનો લિરિક્સ પણ જોઈને લખવા પડે. હા. અને આ પ્રસંગ હર્ષદી માતાનો હોય કે મેલડી માતાનો હોય, પણ 25 મિનિટે આ ટ્રેક વાગે ને વાગે જ. અને બે સોંગ તમને સંભળાવી. સંભળાવો. લાગ્યો 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 લાગ્યો, નહીં ચડશે નહીં ચડશે નહીં ચડશે બીજો રંગ, હરસિદ્ધિ રંગ લાગ્યો. અરે નોના રે નોન પડમાં, ભોળા રે બોડપણમાં, નોના રે નોન પડમાં, ભોળા રે બોડપણમાં, લાગ્યો 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 લાગ્યો, નહીં ચડશે નહીં ચડશે નહીં ચડશે બીજો રંગ, મારી માતાનો રંગ લાગ્યો, નહીં ચડશે બીજો રંગ, હરસિદ્ધિનો રંગ લાગ્યો. અરે કાશ્મીર શેરથી પંડિત તેડાવો, જો જોડાવો અવસરના, અરે વેલાએ પેલા મુહૂર્ત કઢાવો, જો જોડાવો અવસરના. આવા અંદર શબ્દ અને જે સુર તાલ છે બધાનો ન્યાય મેં પોતે માં ભગવતીએ મને ગવડાવ્યું છે, તો ટ્રેક સદાબહાર થઈ ગયો. એના માટે મન મૂકીને ગાવું પડે ભાઈ, અને મન મૂકીને માતા ભગવતીને ખૂબ વાયરલ, ઘરેથી ડોલ લઈને નીકળવું પડે. એટલે મારી હર્ષદી મેરડી સ્ટુડિયોમાં મારા જતા પહેલા એ મારું સ્વાગત કરવા ઉભી રહી હોય. વાહ, એ આપણી પોતાની ભક્તિની વાત છે. આવું સોંગ મેજિસ્ટર મેલેડી વાયરલ થઈ ગયેલું. હા, એ પણ ખૂબ વાયરલ થયું. મેજિસ્ટર મેલડી સરસ્વતી ચરણમાં આવ્યું. સરસ્વતી. હા, તો મેજિસ્ટર મેલડી પણ ધન્યવાદ છે, લોકોએ ખૂબ વધાવ્યું, બહુ વાયરલ થયું આ સોંગ. મેજિસ્ટર મેલડી સ્ટુડિયો સરસ્વતીમાં આવ્યું. કઈ સ્ટુડિયો સરસ્વતીમાં મેજિસ્ટર મેલડી આવ્યું. કેટલા વર્ષ પહેલા આવ્યું હતું સોંગ? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા. એટલે આ સોંગ બધા સામેથી આવે તમને? એ તો માં ભગવતી બધું ઓટોમેટિક જ કરે, મારે કશું કેવું ના પડે. હા, માતાને કારે હું ગવડાવું. હા, રાઇટર રોજ ફોન આવતા હોય, પણ માતાને મને કયા શબ્દ આવવા કયા ટાઈમે ગવડાવું તો જ પ્રવીણ ગાવા જાય. તમે અત્યારે કેટલા સોંગ બાકી હશે અત્યાર સુધી તો? હજુ મારે ગાવાના, અત્યારે મારી જોડે ગાવાના સોંગ રેકોર્ડિંગ કરવાના અપકમિંગ છે. 150 સોંગ ગાવાના બાકી પડ્યા છે. અપકમિંગ. ક્યાં વાત હે. સ્ટેપ બાય સ્ટેપ લેવાના. કેટલા સોંગ? કેવો ટાઈમ, હા,
કેવો જમાનો, હા હા કેવું વાતાવરણ, કેવો માહોલ, કેવો માહોલ કેવું મૂડ, એના પછી હું રેકોર્ડિંગ કરીશ. રેકોર્ડિંગ. બધા સોંગ તો માર્કેટ આવી ગયા છે. હા કેટલા સોંગ થઈ ગયા છે પણ અત્યાર સુધી છે જ તમારી પાસે કે હજી અપલોડ નથી કર્યા? હા, એ કેટલા છે? અત્યાર લગીને 50 સોંગ મારી જોડે રેકોર્ડિંગ કરેલા પડ્યા છે. બાકી છે અપલોડ હા, કરવા? અપલોડ કરવાના. પણ જેવો ટાઈમ આવશે. પણ ફેન્સ વેટ કરતા હોય, હા, તમારા ચાહક માહોલ જોવો પડે. વેટ કરતા હોય. હા, માહોલ જોવો પડે. તો મેજિસ્ટર મેલેડી સ્ટુડિયો સરસ્વતીમાં આવ્યું, ખૂબ ચાલી ગયું. ખૂબ એટલે બહુ ચાલી હા. ગયું. એ કેટલા મિલિયન ગયો હશે આશરે? લગભગ એ પણ મોસ્ટ ટ્રેન્ડિંગ છે. હા, લગભગ 7 કરોડે જોયું. એટલે જોવો ને, ઓહ 7-8 કરોડ જોયું. ઓહ, હજી તો વધશે જ views. હા, અને મેજિસ્ટર મેલેડી મારા ભાઈ રિલીઝ લખ્યું છે, રાજા એક ધવલ મોટન, હા અને બીજા મારા શબ્દો, મારો અવાજ, આ બધા ભેગા થઈને જોરદાર સંગીત પણ એમને આલ્યું. એ પહેલા મારું બહુ ચાલ્યું, બીજું પણ અમને આવ્યું. હા, અને મેજિસ્ટર મેલેડી એક એવો સૂર, એવો તાલ, એવા શબ્દ છે કે જેની માતા ઊંઘી ગઈ મેજિસ્ટર મેલેડી વગાડે, કેવું મઢમાં, તો એની માતા ઊંઘી ગઈ હોય, એ મેજિસ્ટર મેલેડીને સાઉન્ડ વાગે એટલે એની માતાને ધૂનવાનું મન થાય. હા પ્રવીણની હાજર હોય કે ના હોય. અત્યારે પણ ખાલી ટ્રાય કરજો. ખાલી મેજિસ્ટર મેલેડીનો એમ શરૂઆત થાય ને, ટવકો, હા એટલે દુનિયાની અંદરથી માતાને દોઢ મૂકીને ધૂનવાવું પડે. એવું નથી કરતો, માં ભગવતી મેલેડી કરસ કરવાની. દરેક પ્રસંગમાં વાગે, દરેક પ્રસંગમાં વાગે, ડીજેમાં, અને ઘરે ઘરે. અમુક જગ્યાએ તો માતાજીની જે બેઠકો ચાલતી હોય તો 10 મિનિટ મેજિસ્ટર મેલેડી વાગે પછી માતા આવે. તમે હજુ હું બોલું છું, તમે ખાલી ખૂણે ખૂણે જોઈ લેજો. હા કોકની ઘેર રવિવારે, મંગળવારે બેઠકો ચાલતી હોય, ગુરુવારે જોઈ લેજો. મેજિસ્ટર મેલેડી વાગે એટલે પેલા ભુવન તરત માતા આવી જાય. હું મેલેડી આવી, મસાની આવી, ઝોપડી આવી, સિકોતર આવી, સરદી આવી, ચિહર માતા આયા, ભોગા મહારાજ આયા. એ મેજિસ્ટર મેલેડી બધા દેવાઈ જાય, કેમ કે એનો સુર, તાલ, રાગ જ એવો છે. તો મેજિસ્ટર મેલેડી સ્ટુડિયો સરસ્વતીમાં આવ્યું. તો હંમેશા માટે મારા વાલા ચાહકો મિત્રોને કહું છું કે લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરજો. અને હજુ સાંભળજો. કોઈ ના સાંભળ્યું હોય તો આ મારી રીલ, એવું તો બને જ નહીં કે કોઈ સાંભળી નહીં હોય. હજુ કોઈના મનમાં એવું હોય કે રહી ગયું હશે, હા તો સર્ચ કરજો યુટ્યુબમાં, સ્ટુડિયો સરસ્વતીમાં, તરત આવી જશે. તો એની 2 લાઈન તમને સંભળાવી દઉં મેજિસ્ટર મેલેડીની. એ રે 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 ઓરો 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 રો 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 એ રે 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 એ મ્યાલડી જોડે વ્યાલડી આવે આવે મારી મોનીતી મેલડી, એ મારી મોનીતી માતાજી, એ મ્યાલડી રમે, મારી મ્યાલડી રમે, ઉજનવારી માતા રમે, એ ગરીબના કંડીએ મ્યાલડી રમે, ગરીબના ગોખલે મ્યાલડી રમે, મારી મ્યાલડી રમતી આવે છે, વેણ વધાવા દેતી આવે છે, એ હકાડે પડકારે આવે છે. ભીતડિયા પાવા વાગ્યા, એ મારી ભીતડિયા પાવા વાગ્યા, મારી ભૂવા ધૂણવા લાગ્યા, મા ડમર ડાકલા વાગ્યા. મશાની મ્યાલડી આવે, મારી શિકોતર સદી આવે, મારી બિલિયા મોગલ આવે, મારી મ્યાલડી રમતી આવે. હે મેલડી આવી જાય ભાઈ. એ સુર, તાલ, રાગ આપણી મેલડી આપેલો છે. આ અવાજને કેવી રીતે મેન્ટેન કરો? જો માતા કરે મને કઈ ખબર પડતી નહીં. ના બધા ખબર ગરમ પાણી પીવે, દવા લે. હું કોઈ ગરમ પાણી પીતા નહીં, અમે કોઈ દવા લેતા નહીં, કોઈ રિયાઝ નહીં કરતા, કોઈ ચોપડી ઉકેલતા નહીં,
બધાને કહેતા તેલ વાળું નહીં ખાવાનું એવું કઈ તમે ખાવ તેલ વાળું? પણ મને એવું કોઈ તેલ વાળું ખાવાનું એમ અમુક ટાઈમ જ મન થાય. હા બાકી હું રબાનો દીકરો છું એટલે મને દૂધ જોવે, ગોળ જોવે ને ઘી જોવે. હા હા અમુક સોંગમાં તમે હા એટલે બધા અમુક એમ પાડતા હોય. પાડતા હોય છે. તો હા એ દરેકનો વિષય છે. કોઈ વાર એવું તમે પ્રોગ્રામ લીધો હોય મોટો અને અવાજના લીધે કઈ તકલીફ થઈ હોય તો? કોઈ દિવસ એવું તો થયું નહીં. હા અને માતાએ થવા પણ દીધું. હા પણ મને એવું થાય કે આજે આઈસ્ક્રીમ ખાવું છે, ભજીયા ખાવા છે, હા પાણીપુરી ખાવી છે, દાબેલી ખાવી છે, ખાઈ લેવાનું. ચાલે તો પણ અવાજ આવો જ રહ્યો. અવાજ આવો ને આવો જ માતા ભગવતી બેસી જાય એટલે બૂમ પાડે છે. વાહ વાહ. પણ ચેતાને સદાય સુખી, ચેતી જાય તો સુખી થઈ જાય. એટલે આપણે એવું કામ નહીં કરવાનું કે સરસ્વતીને પણ એવું થાય કે મારો દીકરો મારો વાત માનતો. આ એક સરસ્વતી છે ગળામાં, એને એમ ગવાતું નહીં. એટલે સરસ્વતી ચેનલમાં મારું મિસ્ટર મેલોડી બધું 2 ભાગ પાછો આવ્યો છે. પાર્ટ 2 આવી રહ્યો. પાર્ટ 2 આવી ગયો. હા અને પાર્ટ 3 ક્યારે આવશે? એ આવશે ટૂંક સમયમાં. અને એ પણ વાયરલ થયો પાર્ટ 2 પણ. હા બહુ સરસ બહુ સરસ. આ 20 વર્ષમાં કેટલા ઉતાર ચઢાવ આવ્યા તમને? અરે કેટલા સોંગ આવી ગયા અને હજુ ઘણા બધા સોંગ આવશે. અને સરસ્વતી ચેનલમાં પણ, સ્ટુડિયો સરસ્વતીમાં પણ મારા સોંગ હજુ ઘણા બધા આવવાના છે. હા જે લોકોએ પ્રેમ મને બધા ભુવાજી આપ્યો છે. હા દુનિયાના ભુવાજી. કયા ભુવાજીએ તમને પ્રેમ આપ્યો? જે બધા જ ભુવાજીએ મને પ્રેમ આપ્યો છે. વધારે પ્રેમ કોને આપ્યો? કે કોઈ